નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ESG દ્વારા એન્વાયરમેન્ટ એન્ડ અર્થ વિષય પર વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની સંપૂર્ણ સંધ્યાએ મહત્વપૂર્ણ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પત્રકારો સાથે આ વિશે માહિતી શેર કરવામાં આવી. વડોદરા સ્થિત એન્કોરા ESG ઇમેજ આઈઓ ગ્રુપની સસ્ટેનેબિલિટી સબસિડિયરી દ્વારા એન્વાયરમેન્ટ એન્ડ અર્થ શીર્ષક હેઠળ એક વિશેષ સત્રનું આયોજન 3 જૂન 2025ના રોજ સફળતાપૂર્વક યોજાયું. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5 જૂનના પાવન અવસરના એક દિવસ અગાઉ આ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણને કેન્દ્રમાં રાખી ઉદ્યોગ, શિક્ષણ, વિકાસ અને વ્યવસાયની દિશામાં આગળ વધી રહેલા ગુજરાતના અગ્રણીઓ આ પ્રસંગે પોતાના વિચારશીલ અભિગમ રજૂ કર્યા. આ પ્રસંગે 4 મહાનુભાવો, ઉદ્યોગ સંસ્થા, શિક્ષણ સંસ્થા, આર્કિટેક્ચરલ ક્ષેત્ર અને એન્કોરા ESGના પ્રતિનિધિઓએ વિવિધ દ્રષ્ટિકોણથી પર્યાવરણ અંગેની ચર્ચાઓ કરી અને માહિતગાર કર્યા. શ્રી સમીર ખેરા, પ્રમુખ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ FGI, શ્રી સમીર ખેરાએ ઉદ્યોગ ક્ષેત્રે અને પર્યાવરણ વચ્ચેના જુદા જુદા મતભેદો પાછળ મૂકવાની જરૂરિયાત દર્શાવી. આજના સમયમાં ગ્રીન ટેકનોલોજી કોઈ વિકલ્પ નથી, તે ફરજ છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. તેમણે ઉલ્લેખ કર્યો કે ESG અહેવાલો, નેટ ઝીરો ટાર્ગેટ્સ અને રિસોર્સ એફિશન્ટ મોડલ્સ માત્ર ઇમેજ બિલ્ડિંગ માટે નથી, તે ઉદ્યોગની જવાબદારી અને સ્પર્ધાત્મકતાનું પરિબિંબ છે. તેમણે FGI દ્વારા અમલમાં મુકાયેલા કેટલાક પર્યાવરણીય પહેલોના ઉદાહરણો પણ રજૂ કર્યા. ડૉક્ટર પારુલ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ, પારુલ યુનિવર્સિટી, શિક્ષણ ક્ષેત્રમાં પર્યાવરણની મહત્વતાને ઊંડાણપૂર્વક સમજાવતા જણાવ્યું હતું કે અમે માત્ર વિદ્યાર્થીઓને ડિગ્રી આપીએ એટલું પૂરતું નથી, તેમને પરિવાર માટે ચેતવનાવાન નાગરિક બનાવવી એ પણ અમારી જવાબદારી છે. તેમણે પારુલ યુનિવર્સિટીમાં ચાલી રહેલા ગ્રીન કેમ્પસ અભિયાન, સોલાર એનર્જી પેનલ સ્થાપનાઓ અને પર્યાવરણીય પ્રોજેક્ટ આધાર અભ્યાસક્રમોની વિગતો રજૂ કરી. શ્રી નિમેશ શાહ, આર્કિટેક્ટ અને અર્બન સસ્ટેનેબિલિટી એડવોકેટે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સમતોલ નાખવાની મહત્વને શારીરિક અને બૌદ્ધિક સ્વરૂપે રજૂ કર્યું. શ્રી સંજય નાયર, ચીફ માર્કેટિંગ ઓફિસર, એન્કોરા ESG, એન્કોરાની દિશા અને દ્રષ્ટિ, એન્કોરાની કામગીરી અને ઉદ્દેશો અંગે સંજય નાયરે જણાવ્યું. સૌ વક્તાએ એક અવાજમાં કહ્યું હતું કે એન્વાયરમેન્ટ એન્ડ અર્થ પ્રેસ મીટ એન્કોરા ESG દ્વારા માત્ર જ્ઞાનવંતુ મંચ તરીકે નહીં પણ એક ક્રિયાશીલ સંવાદ તરીકે સામેલ રહી યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDGs સાથે સંગત રાખી કંપની તરીકે એન્કોરા ESG ભારતીય ઉદ્યોગો, યુનિવર્સિટીઓ અને નગરપાલિકાઓને ગ્રીન ટ્રાન્ઝિશનમાં માર્ગદર્શન બની રહી છે. અમે એઝ FGI હેપી કે આજે એન્કોરાએ આજે એમનું જે સોફ્ટ લોન્ચ છે, એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી એ ઇન્ડસ્ટ્રીનું આજે એક ડૂબતું રથ છે કે ઘણા ઇન્ડસ્ટ્રી સસ્ટેનેબિલિટી માટે કંઈ કરવા માંગે છે. અને હું ટિપિકલી MSMEની વાત કરું છું, બહુ મોટા ઇન્ડસ્ટ્રીની વાત નથી કરતો. કે MSMEને જે પ્રોબ્લેમ્સ છે આજે, એક્સપોર્ટ કરતા હશે યુરોપમાં તો ત્યાં એમને કાર્બન ટેક્સનો પ્રોબ્લેમ છે. ઇન્ડિયામાં સપ્લાય ચેન ટોપ 1000 કંપનીઝમાં હશે તો એમને BRSR રિપોર્ટિંગ કરવું પડે છે. એટલે આ બધી વસ્તુને જોવા માટે MSMEનો જે રિસોર્સ બેઝ છે એ બહુ નાનો છે. ના એમને પ્રોપર માણસ મળે છે કે ના એમને પ્રોપર ગાઈડન્સ મળે છે. જે ટોપ નોચ કન્સલ્ટન્ટ છે એમની ફીસ બહુ વધારે હોય છે, એટલે એમને અફોર્ડેબિલિટીના ઇસ્યુ આવે છે. સો આવો પ્લેટફોર્મ જે એન્કોરા પ્રોવાઈડ કરવા માગે છે, આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બેનિફિટ ફોર ઇન્ડસ્ટ્રી. અને એટ FGI વી આર હેપી કે એઝ ઓલ્સો એટ FGI કે અમે એન્કોરા સાથે જે અમારું મેમ્બર બેઝ છે એમને આપણે આની બેનિફિટ્સ સમજાવીએ અને ઓલ્સો કે સાથે બેસીને જે મેમ્બર્સ માટે કંઈ સ્પેસિફિક પ્રોગ્રામ્સ હોય એ અમે કરવા વી આર મોર દેન હેપી ટુ ડુ દેટ. સો આઈ થિંક બહુ વેલકમ ઇનિશિયેટિવ છે અને આપણા વડોદરામાં છે, એટલે વિશ એન્કોરા ઓલ ધ બેસ્ટ કે આગળ જઈને એમને એકદમ આમાં ફાસ્ટ દોડે અને આપણે વડોદરાને જ એક મોડલ સિટી આપણે બનાવી દઈએ કે જેમાં એન્વાયરમેન્ટ અને સસ્ટેનેબિલિટીનું એકદમ જડ જેવું થઈ જાય. અને હું વાત કરું છું એટલે હું એક વસ્તુ આપણે જે 17 સોશિયલ ડેવલપમેન્ટ ગોલ્સ કહીએ છીએ, તો એન્વાયરમેન્ટ ઇઝ નોટ ઓનલી ટ્રીઝ એન્ડ વોટર એન્ડ ઓલ દેટ, ઇટ ઇઝ ઓલ્સો યોર હેરિટેજ. અને જે આપણી વડોદરાની હેરિટેજ છે એનું જે એડેપ્ટિવ રીયુઝ કરવું, એને કેવી રીતના કોન્ઝર્વ કરવું, એ બધું એક માસ્ટર પ્લાન જેવું બનવું જોઈએ. એટલે આપણું જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે વડોદરાની, એમને પણ આપણે સાથે લઈને ચાલીએ આમાં તો બહુ જ સારું થશે.
પ્રેસ મીટ હતું, સ્પેસિફિક પ્રેસ મીટ જ હતું, કેમ કે અમને એક તો આ વાત જે કરીએ છીએ એમને એવરી ટાઈમ અમે કરી શકીએ, અને બીજું જે અમારા જે પાર્ટનર્સ છે, જે પારુલ યુનિવર્સિટી અને જે ઇન્ડસ્ટ્રીઝ માટે, એ લોકો સાથે અમારું કેવી રીતે પાર્ટનરશિપ થાય, કેવી રીતે અમે લોકો આ વાત ગરમ રાખીએ લોકો માટે. અને આ બેસિકલી વડોદરા માટે છે. ઇન્ડસ્ટ્રીઝ, ઇન્સ્ટિટ્યુશન એટલે જે યુનિવર્સિટીઝ છે એ લોકો માટે, બેસિકલી બધા સાથે જે વાત કરતો આવા આઈડિયાઝ આવે, લોકો શું કરી રહ્યા છે, યુનિવર્સિટીઝમાં શું કોર્સીસ નાખે છે, કેવી રીતે આપણે આ વાત આગળ કરી શકીએ, અને પછી એ રીતે બીજા બધા ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો સાથે કરવા માંગીએ છીએ. આ બેસિકલી એટલા માટે છે. અમારો પ્રોગ્રામ બેસિકલી છે, અમે લોકો જે કરી રહ્યા છે અસેસમેન્ટ્સ, અમે જે અમારું જે ટેકનોલોજી અમે લોન્ચ કરીએ છીએ, આખું કાર્બન એક્સચેન્જ, અને બીજું માર્કેટ પ્લેસ, એ બેસિકલી એવું છે કે જે લોકો વિચારે કે આ કોસ્ટ છે, અમે એ લોકો માટે ઇન્કમ લાવીએ છીએ ટૂંક, કેમ કે એ લોકો જે પૈસા નાખે એસેસમેન્ટ માટે, એના ઉપરથી જે ક્રેડિટ્સ મળે, ક્રેડિટ પરથી અમે લોકો વેચીને એ લોકો પાસે પૈસા બનાવીએ. એ લોકોનું ઇન્કમ કહેવાય, આ એક કોસ્ટ ના કહેવાય, ઇટ્સ ઇન્વેસ્ટમેન્ટ. સો બેસિકલી એવા બધા પ્રોગ્રામ્સ રાખીને અમે જોયું છે કે આજે સસ્ટેનેબલ જે વાત ચાલે છે એ રીતે થોડું ફેશનેબલ કરવું, અને જે વ્યક્તિ જે છે બધા એ લોકો સમજણ પડે લોકોને, એટલે બેસિકલી એ જ અમારો એફર્ટ્સ છે. ખાતે એન્કોરા કંપની એમને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, જેમાં મને ઇન્વાઇટ કરવામાં આવી. અહીંયા સમીરભાઈ ખેરા, FGI પ્રેસિડેન્ટ, સંજયભાઈ નાયર, એન્કોરાના CMO, ક્ષિતિજભાઈ વગેરે હાજર રહ્યા હતા. એન્કોરાનું મુખ્ય ઉદ્દેશ એન્વાયરમેન્ટને બચાવવાનું અને કઈ રીતે વોટર ક્રેડિટ, સોલાર એનર્જી, વિન્ડમિલ એનર્જી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર વેસ્ટ મેનેજમેન્ટ અને રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમથી ક્રેડિટ કંપનીને આપી શકાય એના ઉપર કામ કરી રહી છે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે કઈ રીતે યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓ પાર્ટિસિપેટ કરી શકે એના માટે બોલવા માટે મને આજે અહીંયા આમંત્રિત કરવામાં આવી હતી. પારુલ યુનિવર્સિટી તરફથી સ્ટુડન્ટ્સને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે પ્લાન્ટેશન કરવા માટે, એનર્જીનું કન્ઝર્વેશન કેવી રીતે કરી શકાય એના માટે અને કરિક્યુલમમાં આ સબ્જેક્ટને ઇન્વોલ્વ કરી અને સ્ટુડન્ટ્સને એમાં જાગૃત કરી શકાય એ માટેના પ્રયાસો નિરંતર રૂપે હાથ ધરાય છે. યુનિવર્સિટીમાં વોટર વેસ્ટ મેનેજમેન્ટ માટે પોતાનો STP છે. સોલાર એનર્જી માટે હાઈએસ્ટ રૂફટોપ સોલારનું અમે પ્લાન્ટેશન કરી દીધેલું છે. આ ઉપરાંત પ્લાન્ટેશન માટે NCC અને NSSના વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કરીએ છીએ, અને દર વર્ષે લગભગ 4,500 જેટલા વૃક્ષોનું વાવેતર થાય છે, એની માવજત કરાય છે, અને એ વૃક્ષ આજે વટવૃક્ષ બનીને કઈ રીતે ભવિષ્યની પેઢીને આ સંતુલિત વાતાવરણ આપી શકે એના માટેના દરેક પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. એન્કોરા જે કંપની છે એનું જે આ પ્રયાસ છે આજે બહુ સરાહનીય છે. આ કંપની આજે જે ઇન્ડસ્ટ્રી અથવા તો જે સંસ્થાઓ એન્વાયરમેન્ટ બચાવવાના ભાગરૂપે કઈ રીતે આ પ્રયત્નો કરે અને એને ઇન્સેન્ટિવાઇઝ કેવી રીતે કરાય એના માટેના આજે પ્રયત્નો કરશે, અને એન્કોરાને જે પ્રયત્ન કરે છે એના માટે યુનિવર્સિટી તરફથી પૂરતો સહયોગ અને સહકાર અમે આપીશું એવી અમારી ભાવના છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.